મિત્રો અત્યારે સૌથી વધુ પ્રમાણમાં પૂછાઈ રહેલો એક જ સવાલ છે કે સોનું ક્યારે સસ્તું થશે, સોનું ખરીદવું છે, પરંતુ મિત્રો સોનું અત્યારે ખૂબ જ મોંઘું છે। સોનું અત્યારે ખાલી મધ્યમ વર્ગ નહીં પરંતુ ઉચ્ચ વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। એવામાં મિત્રો અત્યારે આગળના 2 દિવસની અંદર સમાચાર આવ્યા હતા કે સોનાનો ભાવ 50,000 થી લઈને 55,000ની સપાટીએ પહોંચે, પરંતુ મિત્રો અત્યારે ઉલટું જોવા મળી રહ્યું છે। સોનાના ભાવે મિત્રો અત્યારે આજે આગ ઝરતી તેજી સાથે આગળ વધીને એક નવો રેકોર્ડ બનાવી દીધો છે। તો મિત્રો હવે સવાલ એ થાય કે સોનાનો ભાવ 1 લાખની સપાટી વટાવી દેશે કે સોનાનો ભાવ 50,000ની સપાટી આવશે। તો મિત્રો આપણે આ વિડીયોની અંદર આ તમામ સવાલોના જવાબની માહિતી મેળવવાના છીએ। તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારા શહેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે। મિત્રો વાત કરીએ તો હાલમાં બંને પ્રકારના સમાચાર બહાર આવી રહ્યા છે। સોનાના ભાવમાં વધારો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી પ્રવૃત્તિઓ સાથે સીધો સંબંધ ધરાવતો હોય છે। જ્યારે પણ ઈરાન, ઇઝરાયલ, રશિયા, યુક્રેન જેવા સંઘર્ષના સમાચાર આવે છે ત્યારે સોનાના ભાવને પાંખો લાગી જાય તેવું દેખાઈ રહેતું હોય છે મિત્રો। તેમજ મિત્રો આ દેશો વચ્ચે વિવાદ હજુ ઉકેલાયો નથી અને આ દરમિયાન સૌથી મોટા સમાચાર આવી ગયા છે। તે પહેલાં મિત્રો જે મિત્રો આપણી આ ચેનલ ઉપર નવા હોય તે મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના તાજા ભાવ તેમજ આગોતરા એંધાણ પણ આપીએ છીએ કે આગળના દિવસોમાં સોના અને ચાંદીની અંદર કેટલો વધારો થશે, કેવી રીતના વધારો થશે, શું કારણથી વધારો થશે તેની આપણે સંપૂર્ણ માહિતી આપીએ છીએ। તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો। અને સાથે સાથે આપણે એ પણ જણાવીએ છીએ કે જે મિત્રોને સોનાની અંદર રોકાણ કરવું હોય તો કેવી રીતે રોકાણ કરી શકાય, કયા પ્લાન અનુસાર રોકાણ કરી શકાય, તો તેવી બધી માહિતી મેળવવા માટે મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। અને મિત્રો વાત કરીએ તો સૌથી મોટા સમાચાર આવી ગયા છે મિત્રો, સિરિયા તણાવનો અર્થ આવી ગયો છે। તેમાં વાત કરીએ તો સિરિયાની રાજધાની દમાસ્કસ મિત્રો હવે વિદ્રોહી જૂથોના નિયંત્રણમાં છે અને રાષ્ટ્રપતિ બશર અલ અસદના અને તેમના પરિવાર સાથે દેશ છોડીને ભાગી ગયા છે। એવું માનવામાં આવે છે કે ત્યાં વધુ સ્થિતિ વસણી છે। સિરિયા ઘણા સમયથી ગૃહ યુદ્ધની આગમાં સળગી રહ્યું છે। અને મિત્રો વાત કરીએ તો અમેરિકા, ઇઝરાયલ, ઈરાન, રશિયા અને તુર્કીએ પણ આ દેશ સાથે કોઈને કોઈ રીતે સંબંધ રાખ્યો છે। આવી સ્થિતિમાં તત્કાળ પલટની અસર માત્ર મધ્ય પૂર્વ જ નહીં પરંતુ અમેરિકા અને રશિયા પર પણ પડશે। આ કારણે સોનાની માંગ વધી શકે છે અને તેની કિંમતો ફરીથી ઝડપથી વધી શકે છે અને નવો રેકોર્ડ સર્જી શકે છે તેવા પણ મિત્રો સમાચાર આવી ગયા છે। અને મિત્રો નવા સમાચાર ચીનથી આવ્યા છે। તેમાં વાત કરીએ તો સોનાના ભાવને અસર કરતા સમાચાર ચીનમાંથી પણ આવ્યા છે। તેમાં વાત કરીએ તો ચીનની જે સેન્ટ્રલ બેંક પીપલ્સ બેંક ઓફ ચાઇના એ ફરીથી સોનાની ખરીદી શરૂ કરી દીધી છે। તેમાં મિત્રો ચીને થોડા મહિનાઓ માટે સોનાની ખરીદી પર બ્રેક લગાવી દીધી હતી, પરંતુ હવે ફરીથી સોનું ખરીદવાના તેમના નિર્ણયથી આ પીળી ધાતુના ભાવમાં વધારો થઈ શકે છે। જે મિત્રો ચીનના અને મિત્રો આગળ આપણે વાત કરી કે સિરિયાની રાજધાની, તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર હજુ વધારો આવી શકે છે અને કિંમતોમાં ફરી એકવાર ઝડપથી વધારો થઈ શકે છે। ઉલ્લેખનીય છે કે આ વર્ષના પ્રથમ 6 મહિનામાં જ્યારે પાડોશી દેશ ચીન સોનાની જંગી ખરીદી રહ્યું હતું ત્યારે સોનાની કિંમતમાં અચાનક વધારો થયો હતો। જે મિત્રો આપણે દિવાળીએ જોયું કે સોનાનો ભાવ પ્રતિ તોલાની દીઠ મિત્રો 82,000ની સપાટીએ કૂદાવી દીધો હતો અને મિત્રો આવું જ વાતાવરણ ફરી પણ સર્જાઈ શકે છે। અને મિત્રો વાત કરીએ તો સોનાની કિંમત કેટલી થશે, તો મિત્રો આવું વાતાવરણ સર્જાય તો સોનાની કિંમત કેટલી જશે એની વાત કરીએ તો મિત્રો તે જ સમયે જે અર્થશાસ્ત્રી દ્વારા મિત્રો જાણકારી આપવામાં આવી છે કે સોનાના ભાવમાં થોડી નરમાઈ આવશે। તેમણે માર્ચ 2025 સુધી સોનાના ભાવમાં વધઘટની આગાહી કરી છે। તેમને લાગે છે કે એકંદરે સોનું ઘટીને મિત્રો ₹2500ની આસપાસ જઈ શકે છે। જોકે શ્રીનિવાસ એમ પણ કહે છે કે વર્તમાન રોકાણકારોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે મિત્રો
પ્રતિ તોલા દીઠ મિત્રો 1 લાખની સપાટીએ કૂદી શકે છે મિત્રો 1 તોલાનો ભાવ એટલે કે 10 ગ્રામ મિત્રો સોનું 1 લાખની સપાટી પણ કૂદાવી શકે છે। તો જે મિત્રોએ રોકાણ કરી દીધું હોય તેવા મિત્રોને ચિંતા કરવાની જરૂર નથી। અને મિત્રો વાત કરીએ તો આવા સોના અને ચાંદીના ભાવ કોણ નક્કી કરતું હોય છે, તો મિત્રો વાત કરીએ તો સોનાનો મુદ્દો સામે આવ્યો છે। તો જાણી લઈએ કે મિત્રો તેની કિંમત કોણ નક્કી કરે છે। તો એક અહેવાલ અનુસાર વિશ્વભરમાં સોનાની કિંમત લંડન બુલિયન માર્કેટ એસોસિએશન LBMA દ્વારા નક્કી કરવામાં આવે છે। તે US ડોલરમાં સોનાની કિંમત પ્રકાશિત કરે છે, જે બેન્કર્સ અને બુલિયન ટ્રેડર્સ માટે વૈશ્વિક બેન્ચમાર્ક તરીકે કામ કરે છે। જેમાં મિત્રો આંતરરાષ્ટ્રીય બજારની અંદર આપણે જોઈએ તો મિત્રો દરરોજને દરરોજ સોના અને ચાંદીના ભાવમાં મિત્રો ડોલરમાં પ્રતિ અંશ પર ડોલર ખુલતું હોય છે। તેની અંદર મિત્રો જેવો ફેરફાર જોવા મળતો હોય તેવો મિત્રો આપણને આપણી સરાફા બજાર તેમજ મિત્રો ગુજરાતની બજારમાં આપણને એવો ફેરફાર જોવા મળી શકે છે। તેમજ મિત્રો અમેરિકામાં જે આંતરરાષ્ટ્રીય બજાર અને મિત્રો આપણી જે સ્થાનિક બજારની અંદર જે ભાવમાં ફેરફાર હોય તેનું મહત્વનું મુખ્ય કારણ જોઈએ તો મિત્રો લોકલ બજારમાં એક પ્રીમિયમ ચાલતું હોય છે કે જે સોનાના ભાવને મિત્રો ઊંચી સપાટીએ ટકેલા રાખતા હોય છે। જે મિત્રો સોનાના ભાવને તરત જ નીચી સપાટીએ લથી નહીં આવતા, જે મિત્રો ઊંચી સપાટીએ જો સોનું તોડે તે જ સપાટીએથી મિત્રો સોનાના ભાવ ઘટીને બીજી સપાટીએ આવે છે। તે જ સમયે વાત કરીએ તો આપણા દેશમાં ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં આયાત ડ્યુટી અને અન્ય કર ઉમેરી છૂટક વિક્રેતાઓને સોનું આપવામાં આવશે તે દર મિત્રો નક્કી કરતું હોય છે। અને સોનાના ભાવની અંદર ભયંકર ઉથલપાથલનો માહોલ પણ જોવા મળતો હોય છે। તેમજ મિત્રો વાત કરીએ તો જે મિત્રોને સોના ચાંદીની અંદર રોકાણ કરવું હોય તેવા મિત્રો માટે એક અગત્યનો પ્લાન્ટ આવી ગયો છે, જે મિત્રો સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ કહી શકાય કે SIP પ્લાન્ટ મુજબ જો તમે મિત્રો સોના અને ચાંદીની અંદર રોકાણ કરો તો મિત્રો તમારે ક્યારેય ને ક્યારેય મિત્રો તમે નુકસાનીમાં ન જવો, તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। તો મિત્રો તે પ્લાન્ટની માહિતી મેળવીએ તે પહેલાં મિત્રો ફરી એકવાર કહી દઈએ કે જે મિત્રો હજી આપણી ચેનલ ઉપર નવા હોય, જે મિત્રો એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેવા મિત્રો આપણી આ ચેનલ BJ ગોલ્ડન એન્ડ સિલ્વર રેટ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો। કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર આવી જ દરરોજ સોના ચાંદીના ભાવને લગતી માહિતી આપીએ છીએ, તેમજ દરરોજના તાજા સોના તેમજ ચાંદીના સચોટ ભાવ આપીએ છીએ। તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો। હવે મિત્રો આપણે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરી લઈએ કે આજે સોના ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે। જેમાં મિત્રો સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાના ભાવ 9,369 રૂપિયા, 10 ગ્રામ સોનું 93,690 રૂપિયામાં અને મિત્રો 100 ગ્રામ સોનાના ભાવ 9,36,900 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે ફરી એકવાર સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। અને મિત્રો આજના હવે આપણે ચાંદીના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે આજે 91 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 916 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ ચાંદીના ભાવ 9,166 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ 91,660 રૂપિયા જોવા મળ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં પણ મિત્રો આજે ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે। અને મિત્રો આગામી સમયને લઈને પણ સોના અને ચાંદીના ભાવને લઈને એક મહત્વના સમાચાર આવી ગયા છે, જેમાં મિત્રો સોના અને ચાંદીનો ભાવ મિત્રો નિષ્ણાંતોના મત મુજબ ફરી એકવાર ઊંચી સપાટીએ જોવા મળી શકે છે તેવા પણ મિત્રો અત્યારે તાજા સમાચાર આવી ગયા છે। તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ મેળવવા માટે અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો।